આમોદ શહેરના ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે નીકળી પોલીસ મથક સુધી પહોંચી કડક દારૂબંધીનો અમલ થાય તે માટેની રજૂઆત કરતા આવેદનપત્ર પોલીસ અધિકારીને પાઠવ્યું હતું। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી। આગેવાનો કાર્યકરો રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ। કોંગ્રેસ દ્વારા કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત સરકારના જવાબદાર લોકોના રાજીનામાની માંગ કરવામાં આવી। કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમટિયાને આવેદન આપવામાં આવ્યું। આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈના પગે પડી દંડવટ કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરતા દ્રશ્ય પોલીસ સ્ટેશન ખાતે ચર્ચાનું કેન્દ્ર બન્યું। પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે।